સમાચાર મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના બંને ગ્રુપ વચ્ચે સમાધાન થતા ઘીના ઠામમાં ઘી પડ્યું। હવે 5 ડિરેક્ટર ડીએમ પટેલ ગ્રુપ અને 12 ડિરેક્ટર જેકે પટેલ ગ્રુપના રહેશે। બંને ગ્રુપના લોકોને સમજાવવામાં મહેસાણા ભાજપના નેતાઓ સફળ રહ્યા છે। સાંસદ હરિભાઈ પટેલની હાજરીમાં બંને ગ્રુપ વચ્ચે સમાધાન થયું છે। થોડી વારમાં અન્ય ઉમેદવારો ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેશે। 17 ડિરેક્ટર્સ માટેની ચૂંટણીમાં 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। 8 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને બંને પેનલો હતું તેની વચ્ચે સમાધાન થયું છે। મારી સાથે ડીએમ પટેલ છે। ડીએમ પટેલ, કઈ રીતે સમાધાનની ફોર્મ્યુલા આખી મૂકી હતી ને કઈ રીતે સમાધાન થયું છે? સમાધાનની વાત ગઈકાલથી ચાલુ થઈ હતી। અમારા આગેવાનો નીતિનભાઈ સાહેબ, હરિભાઈ, મુકેશભાઈ, રજનીભાઈ અને સમાજના અમારા પ્રમુખ જસુભાઈ, આ બધાનો આગ્રહ હતો કે ભાઈ બેંકના હિત માટે અને સમાજના હિત માટે ચૂંટણી થશે તો ખોટા આક્ષેપો પ્રતિ આક્ષેપો અને બેંકને અને સમાજને મોટી અસર થશે, એટલે આપણે સમજૂતી કરીએ। સમજૂતી ગઈકાલની ચાલુ હતી, આ સવારથી વધારે ટાઈટ ચાલુ થઈ અને છેલ્લી ઘડી સુધી સીટોની વહેંચણીમાં થોડી રસાકસી હતી, પણ છેવટે અમે અને જસુભાઈએ અમે બધા થોડા કડક પડીએ છીએ, એટલે અમે રવા દીધી છે, ફોર્મ ખેંચી લીધા છે। અને અમારી જે પાર્ટી હતી અથવા અમારી જે પેનલ હતી એ પેનલેમાંથી 4 જેન્ટ્સ અને 1 લેડીઝ એમ 5 ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે। અને એક અમારા અમૃતભાઈ જે આ બેંકના જ એક્સ મેનેજર છે, એમને પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે બોર્ડમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। અને છેલ્લે અમારા હરિભાઈ સાહેબ અહીંયા હાજર હતા, એમપી, એમની હાજરીમાં અમે આ બધા સંમતિ આપી છે અને બાકીના ભાઈઓને ફોર્મ ખેંચવાનું કહ્યું છે। હજુ અમે ઈચ્છીએ કે સમગ્ર સમાધાન થાય અને થોડો ટાઈમ આપીને પણ બીજા ઉમેદવારોને સમજાવીને બેંકની સંપૂર્ણ સમાધાનવાળી ચૂંટણી થાય એવું અમે ઈચ્છીએ છીએ। તો જે રીતે ડીએમ પટેલ અહીંયા છે ને સાથે ખોડાભાઈ છે, એમનેથી વાત કરીએ। સાહેબ, બેંકની ચૂંટણી રસપ્રદ બની હતી કારણ કે બંને પેનલ બની હતી, હવે ક્યાંક ને ક્યાંક સમાધાન વલણ અપનાવ્યું છે, શું કહેશો? આજે સુખમય રીતે બધા સર્વાનુમતે ચૂંટણી બિનહરીફ થાય અને બેંકનો સારો વિકાસ થાય એ માટે બધાએ સાથે મળી અને જે નક્કી કર્યું એ માટે હું સૌને અભિનંદન આપું છું। અને આમાં જેને મધ્યસ્થી કરી એવા બંને પૂર્વ એમપી અને અત્યારના ચાલુ એમપી શ્રી હરિભાઈ પટેલ અને જયશ્રીબેનને પણ અભિનંદન આપીએ છીએ। અને આમાં જેને સહયોગ આપ્યો એ સૌને પણ હું અભિનંદન આપું છું। અને ચોક્કસ મને ખાતરી છે કે બધા સાથે રહી બેંકનો વિકાસ કરશે। તો ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો હતા તેમને જે ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચવાની હવે પ્રક્રિયા શરૂ થાય છે, કારણ કે 97 ઉમેદવારોએ ફોર્મ ભરતા ત્યારબાદ 40 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા। ફરી એકવાર જે બંને પેનલો હતા તે પેનલોના સમજાવટ બાદ આખરે સમાધાન થયું છે અને જે ઉમેદવારી પત્ર છે તે હવે ટૂંક જ સમયમાં પરત ખેંચાશે। એટલે કહી શકાય કે અહીંયા હવે કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ પહોંચાશે અને ટૂંક જ સમયમાં જે અન્ય ઉમેદવારો છે તે પણ પોતાના ફોર્મ પરત ખેંચશે। આરમ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।